ભાઈઓ રામ રામ. આપણા ગુજરાતના ગીર અને બનાસકાંઠાના કાંકરેજ ગૌવંશનું આપણું સંવર્ધન કરી અને આજે નહીં તો કાલે આપણા ઘેરનું સંવર્ધન કરવું જ પડશે. બાકી આજે આપણે જાણીએ છીએ કે બ્રાઝિલ દેશના જેબુની અંદર આપણા ગુજરાતના કેટલાય લોકો ત્યાં ગયા છે. આજે વિશ્વનું સર્વશ્રેષ્ઠ ગીરનું સંવર્ધન અને કાંકરેજનું સંવર્ધન, આપણું ગૌ સંવર્ધન એ લોકોએ ત્યાં કર્યું. આજે વિશ્વનો સારામાં સારી ગીર ગાય કે કાંકરેજ ગાય જો આપણે લાવી હોય તો બ્રાઝિલ સિવાય ક્યાંય મળતી નથી. આ લોકો જોડે સાગવાડી કાઠિયાવાડના અલગ અલગ પ્રાંતોને એ સમયના વર્ષો પહેલાંના સારા સારા નંદીઓની ગ્રેડિંગ કરેલો ગૌવંશ આજે એમની જોડે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગૂગલની અંદર તમે સર્ચ કરજો બ્રાઝિલ કાઉ લખજો, તો બ્રાઝિલ કાઉ લખશો તો આપણી સૌરાષ્ટ્રની ગીર ગાય, ગીર ગૌ માતા અંદર ગૂગલની અંદર બતાવશે. તો આપણે સમજવું જોઈએ કે બ્રાઝિલ દેશની અર્થવ્યવસ્થા આ ગીર ગાય માતાએ બદલી દીધી. એ જ રીતે આપણી કાંકરેજ અને ગીરનું ગૌ સંવર્ધન કરવું પડશે. વિદેશી લોકોએ આપણને ગાય જે આપી છે એને આ લોકો ગાય નથી માનતા, પરંતુ હવેથી આપણે સમજીએ અને સારામાં સારું ગીરનું અને કાંકરેજનું ગૌ સંવર્ધન કરી અને આવનારા વર્ષોની અંદર ધરતી બચાવવા માટે અને આપણા પરિવારના વંશ વેલાને બચાવવા માટે સત્વયુક્ત, સત્વ ગુણોથી ભરપૂર ગાય માતાનું દૂધ, ઘી, દૂધ, માખણ આપણા પરિવારમાં લાવવું પડશે અને એનું સેવન આજ નહીં તો કાલે કરવું પડશે. એટલે ભાઈઓ, આપણે આપણા દેશી ગૌવંશને બચાવીએ. બાકી આ જ વસ્તુ આપણે એમના જોડેથી નહીં ખરીદી શકીએ. આજે સોના કરતો પણ મોંઘી થઈ જશે આપણી જ વસ્તુ એમના જોડે આપણે સાચવીએ.